નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે પેજ નંબર 10 એમાં જે રેસિપીઝ હતી દાલ બાટી અને દાલ ઢોકળી એ બંનેની જે રેસિપી હતી એનો આપણે અભ્યાસ કરેલો હતો. હવે આજના વિડીયોમાં એના પછીની જે વસ્તુ છે, બધી એક્ટિવિટીઝ છે, એની આપણે શરૂઆત કરવાની છે. તો પેજ નંબર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 11 નંબરનું પેજ, એમાં તમને કેટલાક ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. હવે ક્વેશ્ચન્સ આપેલા છે જે એનો તમારે આન્સર લખવાનો છે. હવે એ ક્વેશ્ચન્સ કેને લગતા છે? તો આ દાલ બાટી અને દાલ ઢોકળી એ બંનેની જે રેસિપી હતી એની ઉપરથી તમને આ ક્વેશ્ચન્સ આપેલા છે. તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે સૌપ્રથમ એક્ટિવિટી નંબર ડી, તો એમાં તમને છે આન્સર ધ ક્વેશ્ચન્સ ફોર અબોવ રેસિપીઝ. ઉપરની જે રેસિપી આપેલી છે, મતલબ કે પેજ નંબર 10 ઉપર જે રેસિપીઝ આપેલી છે એનો તમારે અભ્યાસ કરીને આના આન્સર્સ આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ રાઇટ સ્પાઇસીસ યુઝડ ઇન દાલ બાટી. હવે આપણે દાળ બાટીની રેસિપી જોવાની છે અને એમાં કયા કયા સ્પાઇસીસ એટલે કે મસાલાઓ, જેટલા પણ મસાલાનો એમાં યુઝ થયો છે એ જ માત્ર આપણે એમાં લખવાના છે. તો અહીંયા પહેલેથી લખીને રાખેલા છે. હવે પહેલું છે, હું તમને અત્યારે માત્ર એકવાર વાંચીને સંભળાવી દઉં છું કે એમાં કયો આન્સર આવે છે. તમારે આરામથી જ્યારે લખવું હોય ત્યારે તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. અત્યારે આપણે માત્ર એનો જવાબ જોઈએ કે શું એમાં જવાબ આવે છે. સૌપ્રથમ છે એમાં ક્યુમિન સીડ્સ, મતલબ કે જીરું. એના પછી છે ક્લોવ, મતલબ કે લવિંગ. એના પછી છે બે લીવ્સ, મતલબ કે જે તેજ પત્તા હોય છે, જે પાંદડા જે સુકાયેલા હોય છે, લીલા કલરના હોય છે એ. એના પછી છે ગ્રીન ચીલીઝ, લીલા મરચા. ગ્રીન એટલે લીલા અને ચીલીઝ એટલે મરચા. ગ્રીન ચીલીઝ મતલબ કે લીલા મરચા. એના પછી છે એસાફેટીડા મીન્સ હિંગ, જે આપણે હિંગ નાખીએ છીએ તે. એના પછી છે ચીલી. અહીંયા જો આપણે પી કરીને અહીંયા બાંધી લીધું છે કેમ કે તમારો જવાબ પછી પાવડર આપણે બધામાં લખશું તો એનો જવાબ બહુ મોટો થઈ જશે. એટલા માટે તમે પી કરીને અહીંયા બાંધી દેવાનું છે, એટલે તમારે આખું લખવાની જરૂર ન પડે. જો તમારી પાસે સ્પેસ એટલી હોય અવેલેબલ, તો જો તમારા અક્ષર નાના થતા હોય અને સ્પેસ એટલી હોય, સમાઈ જતું હોય, તો તમે પાવડરનો સ્પેલિંગ આખો લખી શકો છો. POWDER પાવડર. હવે એમાં છે ચીલી પાવડર, મતલબ કે મરચાની બુટી કે મરચાનો પાવડર. એના પછી છે ટર્મરિક પાવડર. જો અહીં બંને જગ્યાએ પાવડર આવે છે તો વધારે લાંબુ થઈ જાય એટલા માટે ટર્મરિક પાવડર. એના પછી છે કોરિએન્ડર પાવડર. કોરિએન્ડર એટલે કે ધાણા પાવડર. એના પછી છે ગરમ મસાલા, જે બધા જ તેજાના અને મરી મસાલા ભેગા કરીને એક આપણે ખાસ મસાલો બનાવીએ છીએ, જેમ કે ચાનો પણ અલગ મસાલો આવતો હોય, ગરમ મસાલો મતલબ કે શાક સબ્જી જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ તો એમાં આપણે એક સ્પેશિયલ જે મસાલા આપણે કહી શકીએ ગરમ મસાલો. અને છે મીઠું, જે આપણે નમક એડ કરીએ છીએ તે. આ હતા દાળ બાટીના કેટલાક મસાલા. હવે છે બીજું, સેકન્ડ ક્વેશ્ચન ઇઝ લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાળ ઢોકળી. હવે અહીંયા કોઈ સ્પાઇસની વાત નથી કહેલી કે ફ્લોરની વાત નથી કહેલી, પણ અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી. તમે જ્યારે કોઈ પણ યુટ્યુબમાં કોઈ પણ કુકિંગ ચેનલ કે એવું જોતા હોય, કુકિંગ વિડીયો કોઈ પણ જોતા હો, તો ત્યારે તમને એની પદ્ધતિ એક આપી દીધી હોય કે આ ભાઈ આની રીત છે એ આપેલી હોય, મેથડ આપેલી હોય. અને બીજું છે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સામગ્રી, મતલબ કે કઈ વસ્તુ એની અંદર જોઈશે આપણને એની વસ્તુ આપણે લખવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ એમાં કઈ વસ્તુનો ઉપયોગ આમાં આપણે કરવાનો છે. તો ભાઈ પાણીની જરૂર હોય તો પાણી પણ એમાં લખવાનું આપણે છે, કેમ કે એમાં સામગ્રી કીધું છે, કોઈ પણ અલગથી વસ્તુ નથી કીધી. કે ઉપર કેવા આપણે કીધું કે સ્પાઇસીસ મતલબ કે ખાલી મસાલા જ. હવે એને જે ખાલી ફ્લોર લેવો હોય તો આપણે એકલા લોટની વાત
છે. ટર્મરિક પાવડર મતલબ કે હળદર. ઓઇલ તેલ. ક્યુમિન મતલબ કે જીરું. એના પછી છે એસાફેટિડા મીન્સ હિંગ. એના પછી છે ડ્રાય રેડ ચીલીઝ મતલબ કે સૂકા. ડ્રાય એટલે કે સૂકા લાલ મરચા જે આવતા હોય છે જ્યારે આપણે વઘાર કરવા માટે સ્પેશિયલી વાપરતા હોઈએ છીએ. જેને જેટલું તીખું પસંદ હોય એટલા મરચાનો ઉપયોગ થતો હોય. ડ્રાય રેડ ચીલીઝ સૂકા લાલ મરચા. એના પછી છે બે લીવ્સ મતલબ કે તજ પાન જે એકદમ સૂકું હોય છે. એના પછી છે ક્લોવ્સ મતલબ કે લવિંગ. એ તમે જેટલી માત્રામાં તમારે તીખું પસંદ હોય એટલું પણ તમે નાખી શકો. એના પછી છે સિનામન્સ. સિનામન્સ એટલે તજ. તજ જે આપણે કહીએ તે તમને એમ થશે કે તો બે લીવ્સ પણ છે તો એ પણ તજ થયું ને? નહીં, આ તજ પત્તા છે મતલબ કે પાંદડું આવે. અને આ જે સિનામન્સ આપણે કહીએ છીએ તજ એટલે લાકડા ટાઈપ આવે. તમે મમ્મીને કહેશો એટલે મમ્મી તમને બે વસ્તુ બતાવશે. સિનામન્સ એટલે કે તજ. એના પછી છે કાર્ડેમમ્સ. સિનામોન અને કાર્ડેમમ એમાં ગડબડ થવી જોઈએ નહીં કેમ કે બંને સી ઉપરથી ચાલુ થાય છે અને થોડાક એના મોન્સ અને મોમ્સ એ થોડુંક આપણને સરખું લાગે એટલે એમાં કન્ફ્યુઝન ન થાય એટલે યાદ રાખવાનું કે સીના આટલું આગળ યાદ રાખવાનું કે સિનામોન્સ એટલે તજ અને કાર્ડેમમ્સ અહીંયા સ્પેલિંગ ઘણો આગળનો ઉચ્ચાર બદલાઈ જાય છે. કાર્ડેમમ્સ એટલે ઇલાયચી. સિનામોન્સ એટલે તજ અને કાર્ડેમમ્સ એટલે ઇલાયચી. ચલો એના પછી છે કરી લીવ્સ. કરી લીવ્સ એટલે કે લીમડો. એના પછી છે જિંજર. જિંજર એટલે કે આદુ. ગાર્લિક અને જિંજરમાં બંનેનો સ્પેલિંગ આગળ જી થી શરૂ થાય છે એટલે આપણને ક્યારેક એમાં કન્ફ્યુઝન થઈ જાય કે જિંજર એટલે શું અને ગાર્લિક એટલે શું. ક્યારેક એમાં આદુ અને લસણ બંને અલગ આગળ પાછળ થઈ જાય. જિંજરને આપણે લસણ કહી દઈએ, ગાર્લિકને આદુ કહી દઈએ, એવું થાય નહીં. જિંજર એટલે આદુ અને ગાર્લિક એટલે લસણ. ઓકે, જિંજર એટલે આદુ. ગ્રીન ચીલીઝ લીલા મરચા. ટોમેટોસ એટલે ટમેટા જે આપણે દાળમાં વઘાર આપણે ખાસ અહીંયા ગુજરાતી દાળ જે હોય છે એમાં આપણે ટમેટાનો વઘાર કરતા હોઈએ છીએ. એના પછી છે રેડ ચીલી પાવડર. સૂકું લાલ મરચાનો પાવડર. એના પછી છે લેમન જ્યુસ મતલબ કે લીંબુનો રસ. અને છે એન્ડ કોરિએન્ડર લીવ્સ. કોરિએન્ડરનો મતલબ આપણે અહીંયા શું જોયું હતું? ધાણા. તો અહીંયા પણ કોરિએન્ડર એટલે ધાણા થાય પણ અહીંયા લીવ્સ કીધું છે મતલબ કે ભાજી પાંદડા. તો ધાણા ભાજી જે આપણે કોથમીર કહીએ એ ધાણા ભાજી કહીએ બંને સેમ જ છે. એટલે કોરિએન્ડર લીવ્સ ધાણા ભાજી. આટલી બધી વસ્તુનો ઉપયોગ થાય છે દાળ ઢોકળી બનાવવામાં. ચલો થર્ડ ક્વેશ્ચન જોઈએ. નેમ ઓલ ધ ફ્લોર્સ યુઝડ ઇન બાટી. જો ઉપરના આપણને ફર્સ્ટ ક્વેશ્ચન સ્પાઇસીસ નો કીધો એના વિશે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સનો આખો એક સવાલ પૂછ્યો અને એના પછી આપણને અત્યારે માત્ર ને માત્ર ફ્લોર્સ મતલબ કે જે આપણે લોટ જે વાપર્યા છે બાટી બનાવવામાં એ જ માત્ર આપણે લખવાના છે. જો અહીંયા આપણે કયો લોટ બાટી કયો લોટનો આપણે યુઝ કરવાનો છે બાટી બનાવવામાં? તો ફર્સ્ટ છે હોલ વ્હીટ ફ્લાર. હોલ મતલબ કે આખું જે સમગ્ર આપણે જે કહીએ આખા. વ્હીટ મતલબ કે ઘઉં. તો આખા ઘઉંનો જે લોટ જે આપણે રોટલી બનાવવા માટે જે દળીનું દળાવીએ છીએ લોટ દળાવીએ છીએ જે ઘઉં દળાવીએ છીએ એ માટે હોલ વ્હીટ ફ્લાર મતલબ કે રોટલીનો લોટ. સેમોલિના કાઉસમાં રવા. હિન્દીમાં એને રવા કહીએ છીએ, ઇંગ્લિશમાં એને સેમોલિના કહેવાય છે. કાં તો સૂજી પણ હિન્દીમાં એને સૂજી કહીએ છીએ, આપણે ગુજરાતીમાં એને રવો કહીએ છીએ. એને હિન્દીમાં એને સૂજી પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં એને સેમોલિના કહેવાય છે. એટલે જોઈને ડરી નહીં જવું કે આ વસ્તુ વળી કઈ હશે, આવું તો અહીંયા મળતું જ નહીં, એવું નથી. સેમોલિના મતલબ કે રવો જે આપણે ઉપમા બનાવીએ છીએ જેનો તે. એના પછી છે બેસન. બેસન મતલબ કે ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર મતલબ જે આપણે ચણાનો લોટ યુઝ કરીએ છીએ તે. તો આ ત્રણ મેઇન જે લોટ છે એ બાટી બનાવવામાં યુઝ કરવામાં આવે છે. ઘઉંનો લોટ જે આપણે રોટલીનો લોટ લઈએ છીએ તે. એના પછી સૂજી જે રવો આપણે કહીએ છીએ તે અને બેસન ચણાનો લોટ. આ ત્રણ વસ્તુનો એમાં ઉપયોગ થાય છે. ચલો ફોર્થ વન ઇઝ what will you add to garnish dal bati?
ગાર્નિશ એટલે કે સજાવવું. સજાવવા માટે તમે એને સજાવવા માટે દાળ બાટીને સજાવવા માટે તમે શેનો ઉપયોગ કરશો? તો હવે દાળ બાટી છે એને ઉપરથી આપણે વાત કરેલી હતી, જેમાં આપણે કેમ અહીંયા ઉપરથી કોઈ ઢોકળા બનાવ્યા તો આપણે સિંગ તેલનો ઉપયોગ ઉપરથી નાખીને કરતા હોઈએ છીએ. અને એ ઉપરાંત આપણે કોઈ પણ વસ્તુ શાક બનાવીએ કોઈ દાળ બનાવીએ તો આપણે ઉપરથી ધાણા ભાજીનો ઉપયોગ કરીએ છીએ. એમ જ્યારે દાળ બાટી ખાવામાં આવે છે તો દાળ બાટી ખાવા માટે મતલબ જ્યારે પીરસવામાં આવે છે દાળ બાટી ત્યારે એની ઉપર સ્પેશિયલી ઘી નાખવામાં આવે છે. એટલે અહીંયા લખ્યું છે કે we will add ghee to garnish dal bati. આપણે દાળ બાટીને ઉપરથી ગાર્નિશ કરવા માટે ઘીનો ઉપયોગ કરીશું. હવે એના પછી છે રાઇટ રેસીપી ફોર ખીચડી. હવે ખીચડી બનાવવી છે તો એની રેસીપી મતલબ કે કઈ રીતે બનાવી શકાય, તો અહીંયા આખી એની રેસીપી લખેલી છે. તમને થાય કે આ વાંદરાઓ નાખી તમે કેવી રીતે લખ્યા છે, તો તમે અંદર કોઈ લીટીમાં ગૂંચવાઈ ન જાઓ, કોઈ પ્રશ્નમાં ગૂંચવાઈ ન જાઓ એના માટે અલગ અલગ ચોકનો ઉપયોગ કરેલો છે. હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ આપણે ખીચડી કઈ રીતે બનાવીશું? તો ખીચડી ક્યાંની રેસીપી અહીંયા લખી છે. સૌપ્રથમ ટેક રાઈસ એન્ડ મૂંગ દાળ. રાઈસ એટલે કે ચોખા અને મૂંગ દાળ મગની દાળ. ચોખા અને મગની દાળ લેવાની છે. એક મતલબ કે ચોખા અને મગની દાળ લેવાની છે. હવે શું છે એના પછી શું કરવાનું છે, તો ક્લીન એન્ડ વોશ ઇટ. ક્લીન મતલબ કે સાફ કરી લેવાનું છે, ચોખા અને મગની દાળને સાફ કરી લેવાના છે, અને વોશ મતલબ કે સારી રીતે એને ધોઈ નાખવાના છે. ધેન ટેક અ પ્રેશર કુકર. હવે આપણે કુકર છે પ્રેશર કુકર છે એ લેવાનું છે. ટેક મતલબ કે હવે પ્રેશર કુકર લેવાનું છે એન્ડ પુટ ઇટ ઇન ઇટ. હવે આ ઇટ છે એ દાળ અને ચોખા માટે લખેલું છે, અને આ જે છે ઇન ઇટ મતલબ કે પ્રેશર કુકર માટે આ બીજું વાપરવામાં આવેલું છે. હવે આ જે વસ્તુ છે મતલબ કે દાળ અને ચોખા છે એને પ્રેશર કુકરમાં નાખી દેવાનું છે, એમાં એને રેડી દેવાનું છે. ના હવે શું કરવાનું છે, એડ સફિશિયન્ટ વોટર. સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં. કોક જગ્યાએ ચોખા સારા હોય તો થોડા પાણીમાં પણ ચડી જતું હોય, અને કોક ચોખા બહુ પાણી પીવાવાળા હોય તો એમાં વધારે પણ પાણીની જરૂર પડી શકે છે. એટલે પૂરતા પ્રમાણમાં, ન વધારે કે ન ઓછું, એમાં પૂરતા પ્રમાણનું શું એડ કરવાનું છે, વોટર પાણી ઉમેરવાનું છે. હવે એના પછી ઉમેરવાનું છે સોલ્ટ. સ્વાદ મુજબનું જેમાં મીઠું ઉમેરવાનું છે. એન્ડ ટર્મરિક પાવડર, અને થોડીક એવી એમાં હળદર ઉમેરવાની છે, જેનાથી સારી એવી પીળી એવી ખીચડી બની શકે. ના હવે લાસ્ટમાં શું કરવાનું છે, ના પ્રેશર કુક ઇટ. મતલબ કે હવે ઢાંકણું ઢાંકી કુકરનું ઢાંકણું બંધ કરી અને એને પ્રેશર કુકરમાં કૂક થવા દેવાની છે, મતલબ કે એને સીજવા દેવાની છે, એને ચડવા દેવાની છે. એટ લાસ્ટ હવે સાવ છેલ્લે જ્યારે ખીચડી બની જાય છે ત્યારે શું કરવાનું છે, એટ લાસ્ટ એડ ઘી એટ સર્વિંગ. સાવ છેલ્લે સાવ લાસ્ટમાં આપણે શું કરવાનું છે, એડ ઘી મતલબ કે ઘી ઉમેરીને સર્વિંગમાં જ્યારે આપણે થાળીમાં જ્યારે ખીચડી લઈએ છીએ ત્યારે એની ઉપર ઘી નાખીને એને સર્વ કરવાનું છે. સર્વ મતલબ કે પીરસવું. એને સર્વિંગ ટાઈમ પીરસતી વખતે એની ઉપર ઘી નાખવાનું છે, એટલે આપણી ખીચડી છે તૈયાર થઈ જશે. ચાલો હવે એની પછી એક્ટિવિટી નંબર E. નેમ 3 to 5 of your favorite dishes. 3 થી 5 એવી તમારી ફેવરિટ મનપસંદ એવી વાનગીના નામ લખવાના છે. ફેવરિટ ડિશિસ. ફેવરિટ એટલે મનપસંદ, અને ડિશિસ એટલે અહીંયા ડિશ ને વાટકાવાળી ડિશ નહીં, પણ ડિશિસ મતલબ તમારી જે વાનગી તમારી ફેવરિટ છે એનું નામ લખવાનું છે. રાઇટ ધેર રેસીપી ઇન ગુજરાતી. તમને જે વસ્તુ ભાવે છે, જેમ કે તમે લખ્યું કે પાવભાજી, તો પાવભાજીની રેસીપી તમારે ગુજરાતીમાં લખવાની છે કે ભાઈ તમે કઈ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં લીધેલી છે અને કઈ રીતે તમે ઘરે પાવભાજી બનાવો છો. પ્રેઝન્ટ ઇટ ઇન ધ ક્લાસરૂમ. હવે અહીંયા ક્લાસરૂમમાં તો તમે આવતા નથી, તો તમારે શું કરવાનું છે, તમારે તમારી જાતે જ એ રેસીપી તમને જેવી આવડે
છે એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 એમાં આપ્યું છે લાઈક વેજીટેબલ સ્ક્રેપ્સ ઓફ અધર થિંગ્સ આર ઓલ્સો યુઝફુલ. સ્ક્રેપ્સ એટલે કે પણ જેટલા પણ વધેલા ઘટેલા જે કોઈ બટકા હોય છે, કોઈ એવા કટકા હોય છે, એ આપણે જે કહીએ તો જેમ વેજીટેબલ સ્ક્રેપ્સ ની કેવી નવી જ વાનગી આપણામાં એરિયલ નામનું છે, કાંઈ જ નહોતા, એમને વેસ્ટ જવાના હતા ને એમાંથી એક નવી વાનગી બનાવી લીધી હતી. એવી જ રીતે બીજા પણ જે કટકા બટકા હોય છે એને પણ ઘણા યુઝફુલમાં લઈ શકાય છે, મતલબ કે ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. નેમ ધ થિંગ્સ ધેટ આર થ્રોન અવે એટ હોમ ઓર ઇન સ્કૂલ. હવે એવી કેટલીક વસ્તુઓના નામ લખો કે જે કદાચ તો થ્રો અવે મતલબ કે ફેંકી દેવામાં આવે છે, ક્યાંથી? ઘરમાંથી અથવા તો સ્કૂલમાંથી. એવી કોઈ વસ્તુ જે ફેંકી દેવામાં આવે છે ઘરમાંથી કે સ્કૂલમાંથી, એવી વસ્તુઓ તમે ફરીથી ઉપયોગમાં લઈ શકો એનું નામની લિસ્ટ આપણે લખવાની છે. તમને પહેલા 3 એક્ઝામ્પલ્સ તમને આપેલા છે. હવે છે ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ. તો તમને ખબર છે કે ભાઈ જ્યારે આપણે જૂનું મસ્તીને એમ થઈ ગયું હોય, તમારા જૂના બધા હોય તો ચોપડા જે તમારા હોય છે, નોટબુક્સ હોય છે, ટેક્સ્ટ બુક હોય છે, તો એમાંથી જે પૂઠા જે હોય છે આગળ પાછળના, આ તો આપણી ટેક્સ્ટ બુક છે, પણ જે તમારી નોટબુક્સ હોય છે તમને ખબર છે તો આગળના અને પાછળના જે એકદમ જાડા એવા પૂઠા હોય છે એ તમે એમાંથી કાઢી લઈ અને તમે એનો બીજી ઘણી બધી ઉપયોગમાં લઈ શકો છો. એ ઉપરાંત ફાઇલ્સ હોય છે, આગળ આપણે જોઈશું કે કેનો કઈ રીતે ઉપયોગ થાય છે. એના પછી છે બીજું ટોન ચપ્પલ્સ ઓર શૂઝ. થોડા ઘણા એવા આપણા પગ મોટા થઈ ગયા હોય, શૂઝ તમે પહેરતા હો છો તો ક્યારેક તમારા પગની સાઈઝ મોટી થઈ જાય તો શું થાય કે બૂટ નાના પડે અને પછી પગ મોટા થતા જાય, તો પગ અંદર સરખું સમાય નહીં તો આગળથી કે પાછળથી થોડું એવું ફાટી જાય, બાકી આખે એમના એમ હોય. તો એવી જે ચપ્પલ અને શૂઝ હોય છે એનો તમે શું ઉપયોગ કરી શકો? વિચારો કે એવો થોડા ઘણા ફાટેલા હોય પણ આપણને બહાર કોઈ આપણે પહેરવા ન લઈ જતા હોઈએ, આપણે પહેરતા ન હોઈએ, તો એનો આપણે શું ઉપયોગ કરી શકીએ? વિચારો તમે. યસ, આપણે એને જે ગરીબ બાળકો હોય છે જે સાવ પોતે ચપ્પલ કે કોઈ પણ વસ્તુ પહેરે, બૂટ તો દૂરની વાત પણ એમના પગમાં ચપ્પલ પણ નથી હોતા પૂરતા પ્રમાણમાં, તો એવા બાળકોને તમે તમારા ચપ્પલ કે શૂઝ જે પણ હોય એ તમે એમને આપી શકો છો. કેમ કે આપણે આખા શું કરવાના હોય છે એને ફેંકી જ દેવાના હોઈએ છીએ, તો આપણે કોઈ વસ્તુ ફેંકી દઈએ એના કરતાં એ વસ્તુ સારી છે કે આપણે કોઈને ઉપયોગમાં આપી શકીએ. ઓકે, એના પછી છે ઓલ્ડ ક્લોથ્સ. જૂના જે તમારા યુનિફોર્મ્સ કદાચ તો હોઈ શકે કે પછી જૂના કોઈ પણ ઘરમાં પહેરવાના પણ કપડાં હોઈ શકે, કે નવા કપડાં પણ તમારા જ્યારે જૂના થઈ જાય કે XYZ થોડું ઘણું ફાટી ગયા હોય કે તમે મોટા થઈ જાઓ તો કપડાં તો એમના એમ જ રહેવાના છે, તમને નાના પડવા માંડે છે કપડાં, તો એ કપડાને આપણે શું કરવાનું છે? ગરીબ બાળકો જે હોય છે, જે રસ્તા ઉપર જે ઘણા નાના બાળકો એવા હોય છે, તો એને તમે એ તમારા કપડાં આપી શકો છો, જેના લીધે એ પોતે એને એમ થાય કે ભાઈ મેં આજે નવા કપડાં પહેર્યા, એવું એ પોતે તમે કરી શકો છો. હવે નીચે આપણે લખવાનું છે કે આપણે એવી કઈ વસ્તુ વિશે વિચારીએ છીએ કે આગળ આપણે કઈ એવી વસ્તુ બનાવી શકીએ, તો એના માટે તમારે વિચારવાનું છે કે આપણે કઈ વસ્તુ લખી શકીએ. એમાં તમે વિચારો કે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ કે જેનાથી આપણે ફેંકી દેવાની જ હોય, એમને નકામી હોય પણ એનો પાછો યુઝ કરીને આપણે લઈ શકીએ યુઝમાં. એવું તમે કઈ વસ્તુ કરી શકો? તો એમાં હું એક લખું છું ઓલ્ડ બોટલ્સ. આ સાઈડ હું એની નીચે લખું છું એમાં ઓલ્ડ બોટલ્સ. જૂની જે બોટલ્સ ઘરમાં ઘણી હોય છે એને તમે DIY જે ચેનલ આવે છે YouTube ઉપર, એમાંથી તમને ઘણું બધું જૂની વસ્તુ એમને તમારી નકામી ઘરમાં પડી હશે તો એનો વિડીયો જોઈને તમે ઘણી બધી યુઝફુલ વસ્તુઓ બનાવી શકો છો. આની ખાલી બોટલ્સની જ વાત કરું તો બોટલ્સ એમને ઘરમાં પડેલી હોય તો એને અડધેથી કટ કરી, મતલબ કે એક માની લો કે આ બોટલ છે, એક ખાલી માનવાની વસ્તુ છે કે આ બોટલ છે, તો ઉપરથી એને અડધી કે પોણા ભાગની સેફલી એને કટ કરી સીઝરથી કે બ્લેડથી કે કેનાથી પણ એને તમે સેફલી કટ
વેસ્ટ અને એમ્પ્ટી પેન્સ. એના પછી આપણે લખીએ તો છે વેસ્ટ અને એમ્પ્ટી. એમ્પ્ટી મીન્સ જે ખાલી થઈ ગઈ છે તેવી પેન. તમે જે તમારી પેનથી લખો છો, બોલ પેન્સ જે આપણે કહીએ છીએ તે જે બોલ પેન છે એ જ્યારે અલગ અલગ જે આપણે પાંચની બેગ એ જે અલગ અલગ કલરફુલ આખું એનું ઉપરનું બોડી હોય છે એ તમે જો ઘણી બધી ભેગી કરો ને કલરફુલ વાળી તો એનાથી તમે સારી એવી રંગોળી પણ બનાવી શકો છો. પણ એ રંગોળી કેવી હોય તમે એને વિખેરી ન શકો. એને તમારે કોઈ પણ એક મોટા એવા પેજ ઉપર કે એક મોટું એવું નોટબુક્સનું કે એવું પાનું હોય, પેજ હોય મોટું કઠણ એની ઉપર તમે એને સ્ટીક કરીને સારી એવી રંગોળી કે ડિઝાઇન એની ઉપર કરી શકો છો. એ એનો એક સારી એવી ઉપયોગ પણ છે. અને ઘણા રિફિલ પણ થઈ શકે છે, મતલબ કે પાછું એમાં ઇંક ભરીને પણ એનો ઉપયોગ તમે કરી શકો છો. એના પછી છે ઓલ્ડ બેગ્સ. જૂનું જે તમારું દફતર હોય છે એને તમે ફેંકવા કરતા એક બે ઉપયોગ છે એના કે તમે મેં જેમ કીધું કે જે નાના બાળકો છે, ગરીબ બાળકો હોય છે એને પણ તમે આપો તો એ એની ઘણી બધી એવી વસ્તુઓ જે એમને એ કોથળામાં કે રાખતા હોય એ કદાચ એ બેગમાં ભરીને સુરક્ષિત પોતે રાખી શકે એની વસ્તુઓ. બીજું એવું છે કે તમને એ જો જૂનું થઈ ગયું હોય બેગ તો તમે તમારું જે કલેક્શન કોઈ પણ વસ્તુનું હોય કે ભાઈ તમારા કોઈક એવા પ્રિય એવી વસ્તુઓ હોય, તમારી કોઈક એવી બુક્સ હોય કે ભાઈ આ બુક્સ તો મને એટલી ગમે છે ને કે મારે ક્યારેય આને પસ્તીમાં કાઢવી નથી, તો એ તમારી બેગમાં તમે સાચવીને તમારી વસ્તુઓ રાખી શકો છો. એટલે એને ફેંકવાની નહીં, પણ જો એ થઈ શકતી હોય, ઉપયોગમાં લઈ શકાતી હોય તો એ વસ્તુને તમારે ઘરે રાખી દેવી. હા, પણ એટલા બધા અટાલા ભેગા ના કરતા, નહીં તો પછી મમ્મી એમ કહેશે કે ભાઈ કોઈ વસ્તુ ફેંકવા દેતા નથી અને ઘરમાં કચરો ભેગો કરો છો. ચલો, એના પછી છે ઓલ્ડ ફાઇલ્સ. આ અલગ વસ્તુ છે થોડી. ઓલ્ડ ફાઇલ્સ. હવે તમને એમ થાય કે ઓલ્ડ ફાઇલ્સ તો અમારી પાસે નથી હોતી, પણ ક્યારેક ક્યારેક તમે જો ઘરે કોઈ પપ્પાનો ઓફિસની કોઈ ફાઇલ હોય કે એવી અલગ અલગ જો ફાઇલ હોય તો એના જે આમ ખુલતી હોય છે, જેમ અત્યારે કેમ આપણી બુક બંધ છે અને આપણે આમ ખોલીએ તો એ ફાઇલ જ્યારે એને આપણે વચ્ચેથી તોડી નાખીએ, મતલબ ફાડી નાખીએ આપણે વચ્ચેથી, તો એનું એક સારું એવું તોરણ થઈ શકે. અને થઈ શકે તો એવો પડદો પણ તમે બનાવી શકો છો. જેમ કે એક રીતે તોરણને તમે આટલું સીવીને કે એને પંચિંગ કરીને સ્ટેપલરથી કે કોઈ પણ રીતે પંચિંગ કરીને તમે આખું એવું મોટું એવું પડદો પણ બનાવી શકો છો. એવો અલગ અલગ એનો ઉપયોગ તમે જોઈ શકો. તો આવો હતો આ આપણો કેટલીક જે થ્રો કરવાવાળી જે વસ્તુ હોય, મતલબ કે જે આપણે કાઢી નાખવા જેવી વસ્તુઓ હોય છે એનો પણ આપણે પાછો ઉપયોગ કરી શકીએ છીએ. Now turn the page and page number 12. Activity number 8. ચલો, નાની એવી વાર્તા તમારે સાંભળવાની છે. સરસ મજાની વાર્તા છે. ચલો, પેન અને પેન્સિલ હાથમાં લઈ લેવાની છે. A sparrow and a parrot were good friends. Sparrow એટલે કે ચકલી અને parrot એટલે કે પોપટ. ચકલી અને પોપટ એ બંને સારા મિત્રો હતા. અહીંયા વર લખ્યું છે. બહુવચન છે અને ભૂતકાળ છે એટલે વર આવશે. એક વચન હોત તો was આવત. ચલો, every day they talked with each other. દરરોજ તે લોકો બંને talked એટલે વાતો કરતા હતા. talk નું ભૂતકાળનું રૂપ talk.
લગાડેલા છે. હવે તમે આ જેટલું પણ અહીંયા લખેલું છે તમે પોઝ કરીને લખી શકો છો. આગળનું આપણે આના પછી લખીએ. એના પછી જે તમને આવી રીતે આખું કોષ્ટક આપેલું છે એમાં તમને ઉપરના તો બે આપી દીધેલા છે. એમાં તમારે પહેલું છે ટોપ. તો એમાં તમને સામે લખવાનું છે, મતલબ તમને લખેલું આપેલું છે ટોપ ધ. લાઈક છે તો એનું સાદું રૂપ આપણે લખવાનું છે લાઈક. હવે લીવ્ડ આપેલું છે તો એનું સાદું રૂપ આપણે લખવાનું છે લીવ. તમે સાથે સાથે લખતા જાજો. લીવ્ડ નું થશે સાદું રૂપ લીવ. હવે વર્કડ છે તો એમાંથી પાછળથી ઈડી નીકળી જશે એટલે થશે ખાલી વર્ક. આ સાઈડ તમને સામે જગ્યા આપેલી છે એમાં તમારે આવી રીતે આ લખી લેવાના છે શબ્દ. હવે ઇન્વાઇટેડ તો ઇન્વાઇટેડ માંથી ખાલી માત્ર ઇન્વાઇટ નીકળી જશે કેમ કે એમાં ઇન્વાઇટ ના સ્પેલિંગમાં ટી ઈ તો લાસ્ટમાં આવે છે. તો માત્ર ડી આપણે કાઢી નાખવાનું છે ઇન્વાઇટ. સેડ નું આપણે મૂળ રૂપ લખવાનું છે સે, S A Y સે. વોન્ટેડ છે તો એમાં ખાલી વોન્ટ ed નીકળી જશે વોન્ટ. એના પછી છે હેલ્પડ. તો હેલ્પડ માંથી ed નીકળી જશે એટલે આવશે હેલ્પ. હવે એમાં એક વધારાનું વાક્ય છે, સોરી તો કે શબ્દ છે પણ એમાં તમને જગ્યા નથી આપેલી તો બાજુમાં તમારે થોડીક જગ્યા છે ખાલી છે ત્યાં તમે લખી શકો છો. ફ્લ્યુ મતલબ કે ઉડી ગયું. તો ઉડવું એનું મૂળ રૂપ થાય છે, એનું થાય ફ્લાય. ફ્લ્યુ નું ફ્લાય. ચલો હવે એની નીચે તમને એક્ટિવિટી નંબર સી આપેલી છે. અરેન્જ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇનટુ ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. ઉપરની જે આખી કહાની જે સ્ટોરી જે છે એને નીચેના ક્રમમાં સાચા ક્રમમાં એને ગોઠવવાની છે કે ભાઈ આમાંથી પહેલું વાક્ય કઈ રીતે આવશે. મેં 5 રાખેલા છે. હું જે રીતે લખતી જાઉં એ પ્રમાણે તમારે નંબર આપતા જવાનો છે. ચલો એમાં તો સૌપ્રથમ શું આવશે? જે બીજા નંબરનું વાક્ય છે એ ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વર ગુડ ફ્રેન્ડ્સ. એટલે અહીંયા જે છે બીજા નંબરનું જે વાક્ય છે એ પહેલા નંબરે આવશે. આવી રીતે તમારે બીજા નંબરમાં લખવાનું છે આગળ કૌંસમાં પહેલું. એના પછી છે ત્રીજા નંબરનું જે સેન્ટેન્સ આપેલું છે બરાબર એની નીચેનું ધ પેરોટ lived in a cage and the sparrow lived in a tree. પોપટ કેજમાં રહેતો હતો અને જે સ્પેરો છે એ પોતે ઝાડ ઉપર રહેતી હતી. એના પછી છે ત્રીજા નંબરનું જે વાક્ય છે પહેલા નંબરનું જે વાક્ય તમને આપેલું છે એ ત્રીજા નંબરે આવશે. The parrot invited the sparrow to the cage. પોતે પોપટ છે એ એને પોતાના પાંજરામાં ઇન્વાઇટ આમંત્રિત કરે છે. એના પછી સાવ લાસ્ટનું વાક્ય The sparrow helped the parrot to come out of the cage. હવે સ્પેરો છે એ પોતે પોપટને એમાંથી બહાર આવવા માટે મદદ કરે છે. મદદ કરી. અને લાસ્ટમાં તમને ખબર છે કોણ બાકી રહ્યું એ આપણું છેલ્લું વાક્ય આવશે. The sparrow and the parrot flew away in the sky. ખુલ્લા આસમાનમાં પોતે બંને મિત્રો ઉડી જાય છે. આવી રીતે તમારે વાક્યને નંબર આપવાના છે. ચલો એક્ટિવિટી નંબર 9 અને આન્સર ધ ક્વેશ્ચન્સ. આ તમને થોડુંક રમત જેવું છે. You need 2 clips to hang only one hanky. Hanky એટલે કે રૂમાલ. તમારો જે નાનો રૂમાલ હોય છે આપણે યુઝ કરવા વાળો એ. હવે તમારે 2 ક્લિપની જરૂર પડે છે એક રૂમાલને લટકાવવા માટે. અહીંયા ડ્રો કરું છું કે અમારી પાસે તાર છે તો એની ઉપર આપણે એક હેન્કી લગાડેલી છે. અહીંયા 1 અને 2 એવી રીતે
વાળતા જઈએ એવી રીતે 16 વાર તમારે 16 ટાઈમ તમારે વાળવું છે. હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? તો તમે કેટલી વાર એને ફોલ્ડ કરશો? તો એમાં આવે 15. કેમ કે પહેલેથી જ એક વખત તો જ્યારે આપણે એક વખત વાળીએ છીએ એટલે બે ફોલ્ડ થઈ ગયેલા હોય છે એટલે વધારાનું જ થઈ ગયેલું છે એટલે આપણે ખાલી 15 વાર જ એને વાળવું પડે. ચલો fourth, you can make one new perfume stick out of 4 burnt perfume sticks. તમે જે આપણે તમને ગણિતમાં ઈ આવે છે એ મને ખાસ યાદ નથી, 9th માં કે 8th માં આવે છે, પણ આવી રીતે કે તમે 4 જો જૂની એવી બળેલી બર્ન્ટ એટલે બળેલી, જો બળેલી આપણે માચીસ રાખીએ કે જો તમારી પાસે 4 બળેલી માચીસ હોય ને તો એનાથી તમે એક નવી માચીસ બનાવી શકો છો. તો મતલબ કે આ કેટલું થયું? 4 માંથી 1 બનશે એવી રીતે આપણે કીધું છે. Out of 64 burnt sticks, how many new sticks can you make? હવે જે 4 માંથી 1 બને છે તો એવી તમારી પાસે 64 હોય, મતલબ કે આવા આપણે 64 પાડીએ તો તમને કેટલી એવી નવી સ્ટિક્સ મળી જાય? જે મેં કીધું કે આ 4 જે બળેલી છે ને એમાંથી આ એક નવી બની. સમજાય? આ 4 જે છે જૂની એમાંથી આ એક નવી બની. જ્યાં 83 લાઈન છે એ નવી છે. તો આવી આપણે 16 આવી આપણે 4 4 4 ને ભાગને આપણે 16 વાળું કરીએ તો આપણને કેટલી 64 એવી કરીએ તો આપણને કેટલી નવી સ્ટિક મળે? કેમાં શું જવાબ આવે? 16. 16 4 64 થાય ને? આવી રીતે 4 નો આવી રીતે હું ભાગ પાડું તો આ 4 4 થઈ ગયું, તો અહીંયા આપણે નવી 3 મળી ગઈ. એવી રીતે 4 ના ઘડિયા વાળું બોલવાનું, એમાં ક્યાંક 64 આવે છે એવી રીતે આપણે જોવાનું છે. ચાલો હવે એક્ટિવિટી નંબર 10. હવે તમને એક નાનકડું એવું પિક્ચર, એક ચિત્ર આપેલું છે, એમાં તમારે તમારો મનગમતો કલર પૂરવાનો છે અને નીચે જે આપેલું છે એ પ્રેપોઝિશન્સ તમને આપેલા છે જે આપણે ગયા સેમેસ્ટરમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છે અને આ સેમેસ્ટરમાં પણ કરીશું આગળ નવા. હવે એમાં લખેલું છે ફર્સ્ટ, the table is blank the window. તો હવે ટેબલ અને વિન્ડો બંને સાવ કેવા છે? પાસે પાસે રહેલા છે. તો શું આવે પાસે માટેનું? નિયર. પાસે માટેનું આવે નિયર. The window is near the table. એવી રીતે. ચલો સેકન્ડ છે, સેકન્ડ સામેની સાઈડ છે, જોજો નંબર બરાબર જોજો. સેકન્ડ સામેની સાઈડ છે. There are 6 pictures on the wall. દીવાલ ઉપર રહેલા છે એટલે on આવશે. થર્ડ પહેલાની નીચે, ફર્સ્ટની નીચે થર્ડ આપેલું છે. There are 2 pillows on the cot. Cot એટલે કે પલંગ. પલંગ ઉપર કેટલા pillows છે? 2. 2 pillows, 2 તકિયા આપેલા છે, 2 ઓશિકા આપેલા છે. ફોર્થ સેકન્ડની નીચે આપેલું છે the ball is. હવે તમે બોલ જોઈ શકો છો, ટેબલની નીચે આવેલું છે. તો ટેબલ છે એની નીચે, એ પોતે અડીને નથી પણ એની નીચે આવેલું છે. the ball is under the table. એટલે એની નીચે રહેલું છે એટલા માટે under the table. The ball is under the table. And fifth one and last one, there is not a wash basin in the picture. ચિત્રમાં આપણે એમ કહીએ છીએ માં, ચિત્રમાં કોઈ પણ વોશ બેસિનનો ફોટો છે એટલે કોઈ પણ વોશ બેસિન છે નહીં. in the picture. એવી રીતે. ચલો લાસ્ટમાં એક્ટિવિટી નંબર 11 જે આપેલું છે એ તમારું ફન ટાઈમ આપેલું છે, મતલબ કે આપણે 2 જોક મારવાના છે, સોરી જોક્સ મારવાના છે કેમ કે બહુવચન છે એટલા માટે. ચલો ફર્સ્ટ, પેશન્ટ સેઝ ડોક્ટર આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લેમ. પેશન્ટ દર્દી છે ડોક્ટરને કહે છે કે ડોક્ટર મને એક બહુ મહાન એવી બીમારી છે, ભયંકર એવી મને એક પ્રોબ્લેમ છે, મને એક સમસ્યા છે મારી. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. હંગ્રી એટલે ભૂખ્યું, જમ્યા પછી મને ક્યારેય ભૂખ લાગતી નથી, હું કાંઈ પણ
ખાઈ લઉં એના પછી મને ભૂખ જ નથી લાગતી. એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલું, ટાયર્ડ. એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. અને ઊંઘ્યા પછી મને છે ને જરી થાક નથી લાગતો. ડોક્ટર સેઝ, જેવી એની બીમારી એનો ઈલાજ. એવી જ રીતે વેલ આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. ડોક્ટરે એના જેવો સામે માથા ભારે તો એણે શું કીધું કે મારી પાસે છે ને તને જે બીમારી છે એનું એકદમ પરફેક્ટ સોલ્યુશન છે, એકદમ રાઇટ સોલ્યુશન છે. શું છે? મતલબ એક દવા છે એની પાસે. શું એની દવા છે? ટેક 2 of these tablets every night after sleeping and 2 every morning before waking up. એમાંથી હું તને જે દવા આપું છું ને એમાંથી 2 ટેબ્લેટ્સ તારે ક્યારે લેવાના છે? દરરોજ રાત્રે લેવાની છે સૂતા પછી, અને દરરોજ પાછી 2 ઉઠ્યા પહેલા. એ લઈ લઈશ ને એટલે તને આ કોઈ પણ જાતની આવી બીમારી રહેશે નહીં. જેવી એની બીમારી એવો એનો ઈલાજ. એવી જ રીતે ચલો એના પછી લાસ્ટ એક છે. There were 3 friends. 3 મિત્રો હતા. They requested God. હવે એ લોકોએ ભગવાનને એક રિક્વેસ્ટ કરી, એને એક આજીજી કરી. શું એને આજીજી કરી? ફર્સ્ટ પર્સન, પહેલો જે માણસ હતો એને શું કીધું? એને ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફુલ ઓફ ડાયમંડ્સ. મને રત્નો જડિત આખો એક રૂમ આપી દો. સેકન્ડ પર્સન સેઝ ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફુલ ઓફ ગોલ્ડ. બીજા એમ કીધું કે ભગવાન મને કામ કરો, આખો રૂમ છે ને સોનાથી ભરીને મને આપી દો. પહેલા એ કીધું રત્ન, આને કીધું રત્ન કે મોતી કે જે આપણે કહીએ તે. અને બીજા એ કીધું કે મને એક મસ્ત સોનું ભરેલો આખો રૂમ આપી દો. થર્ડ પર્સન સેઝ ગોડ પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ ધેર રૂમ્સ. હવે ત્રીજા એમ કીધું કે કામ કરો, એ બંનેની જે રૂમની ચાવી છે ને એ મને આપી દો. તો બધાને મજા આવી સાંભળીને જોક્સ? સરસ. હવે અહીંયા આપણો ટેક્સ્ટ બુકને લગતો જે ફર્સ્ટ યુનિટ છે એ આપણો પૂરો થાય છે. હવે તમને એક સૂચના આપી દઉં જે આપણે